ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? ઘણા બધાનું યોગદાન આવેલું છે. જે 2 દિવસ ચાલીને ગઈ હતી તો સમય નહોતો મળ્યો. આજે જણાવી દઈ કે હું ચાલીને ગઈ હતી તો આશ્રમે એક ભાઈ ચેક આપી ગયા છે. ભગવાનભાઈ છગનભાઈ પટેલ કાનાણી ચેક આપી ગયા છે 5,000નો. જે હું સાળંગપુર ચાલીને ગઈ હતી તો કાલે આવ્યા હતા. ભગવાનભાઈ છગનભાઈ પટેલ અને આમ સરનેમ એની કાનાણી હશે કદાચ. 5,000નો ચેક આપી ગયા છે. થેન્ક યુ. અને 30,000નું દાન લાલજીભાઈ હરજીભાઈ વેલાણી, ધનભાઈ લાલજીભાઈ હરજીભાઈ વેલાણી, કાનભાઈ લાલજીભાઈ વેલાણી અને 25 પાઉન્ડ તારાબેનના છે. પેલા 26-25 તારાબેનના છે. પહેલે લિસ્ટ મોકલ્યું હતું તારાબેન. $25 તારાબેનના, જે તારાબેને લાલજીભાઈ સાથે મોકલ્યા હતા લંડનથી, મને મળી ગયા છે. અને 30,000 લાલજીભાઈ હરજીભાઈ વેલાણી, કાનભાઈ લાલજી વેલાણી, એમના તરફથી યોગદાન આવેલું છે. અને 25 તારાબેન તરફથી. થેન્ક યુ કે તમે કોઈ એવું આવે છે ઇન્ડિયા, એની સાથે પણ તમારી મદદ મોકલી છે કે આશ્રમ માટે, એટલે ખૂબ આનંદ થયો. થેન્ક યુ. ભગવાનને પ્રાર્થના કરી કે ખૂબ સુખી રાખે અને બસ સાથે મળીને એક જ ધ્યેય છે કે આપણે બધાની સેવા કરી. હજી અમારે ગાયો માટે પણ લીલા ઘાસનું યોગદાન આવેલ છે. 1-2 દિવસમાં જણાવીશ બધું. હજી ઘાસને બધું મળવું છે, આવે એટલે પછી જણાવશું. અને એડમિશન ચાલુ થઈ જ ગયું છે. પણ ખાસ બહુ બધા ફોન તો તમે કરો છો, ક્યારેક ક્યારેક રિસીવય નથી થતા, કેમ કે તમે બધા ફરતા હોય ને અમે એકલા હોય. એટલે વોટ્સએપ મેસેજ કરી દેવો. અને ખાસ આ આશ્રમ જેની પરિસ્થિતિ નબળી છે, અથવા મમ્મી નથી અથવા પપ્પા નથી, એમની દીકરીઓ માટે છે. એવી દીકરીઓ માટે છે કે આશ્રમ છે. એટલે આજે એક બેંગ્લોરથી મને મેસેજ આવ્યો હતો કે ઇંગ્લિશ મીડિયમમાં છે તો મારી દીકરીને થોડીક એ પરિસ્થિતિ નબળી, પણ એના માટે નથી. અને અહીંયા ઓનલી ફોર ગુજરાતી જ છે, ઇંગ્લિશ મીડિયમ નથી, ગુજરાતી છે. એટલે ક્યારેક આપણી પરિસ્થિતિ ઇંગ્લિશ મીડિયમમાં ન ભણાવવાની હોય તો અધવચ્ચેથી બાળકનું કેરિયર બગડે, એવું શું કામ કરવું જોઈએ? બીજાનું જોઈને શું કામ કરવું જોઈએ? આ તો ઇંગ્લિશને બધું હવે આવ્યું, પહેલાં ગુજરાતી જ હતું બધું આપણું. એટલે બીજાનું જોઈને ક્યારેય વાદ વિવાદે ચડવું ન જોઈએ. જો આપણે બીજાનું જોઈને આપણા બાળકને એમાં મૂક્યા હશે ને તો પછી આ જ પરિસ્થિતિ થવાની છે. કેમ કે કામ ધંધા હોય નહીં, પછી ફી ભરી ન શકી તો શું થાય? બાળકનું કેરિયર બગડે ને તમારા દેખાદેખીમાં. એ બાળક તો નાનું હોય ત્યારે એને શું ખબર હોય તમે ગુજરાતી મૂકો કે ઇંગ્લિશમાં મૂકો? તમારે સગવડ હોય તો મૂકો, એની કોઈ ના નથી. મને આજે જ હજી આમાં મેસેજ છે. પણ અહીંયા જ ખાસ જરૂરિયાત વાળી દીકરી હોય ને એના માટે આશ્રમ છે, બીજા માટે નથી. કેમ કે જેની પરિસ્થિતિ બિચારાને ભણવું છે પણ ભણી નથી શકી તેમ, એના માટે આશ્રમ છે. અથવા કોઈને મમ્મી નથી, કોઈને પપ્પા નથી, અથવા મમ્મી પપ્પા બંને નથી, એવી દીકરીઓ માટે છે. અને હવે તો 10 જ એડમિશન બાકી છે. બધી દીકરીઓ આવી ગઈ છે. એટલે હવે 10 દીકરીઓ આવી જશે પછી અમે લેશું પણ નહીં. કેમ કે અમારી એક લિમિટ હોય, જેટલી દીકરીઓ સંખ્યા આશ્રમમાં સમાવેશ હોય એટલી જ અમે રાખી શકીએ, વધારે નહીં. અમારો ધ્યેય જ છે કે અમારે જેટલેથી પહોંચાશે ને એટલી અમે દીકરીઓ રાખશે. અમારે કોઈનું દેખાદેખી કરીને અહીં ભરી નથી દેવાના. અમારથી થશે એટલી સેવા આપશું. આ આશ્રમ એટલા માટે જ છે, નહીંતર અન્નક્ષેત્ર તો ચાલુ જ છે. એટલે અન્નક્ષેત્ર તમ તારે જમવા બધાને પધારવાનું.
પણ અમારે જેટલી સેવા થશે એટલી જ અમે આપશું અને પ્રોપર આપશું. અમારે જગતને દેખાડીને ભરી દેવાનો, દીકરીઓને ન સમાયતો એવો કોઈ ધ્યેય નથી. અમારથી થાય એટલી જ સેવા કરી છે. જેટલી સેવા થાય ને એટલી ચોખ્ખી કરવી છે, વધારે નથી કરવી. બસ આ જગતને રાજી કરવા કાંઈ કામ જ નથી કરવું. આ જગત તો આજે રાજી થાય ને કાલે ન થાય. એટલે અમારથી થાય ને એટલું જ અમારે કરવું છે. એટલે ખાસ કરીને બે હાથ જોડીને કે એવા મેસેજ કે એવા ફોન ન કરતા. એના માટે આશ્રમ છે જ નહીં. તમે આખું બંધ કરીને વિચારી જ લેજો. આશાનો હરિદ્વાર એના માટે છે જ નહીં, જરૂરિયાત માટે જ છે આશ્રમ. અને મારે એવી જેને જરૂર નથી ને એને સેવા આપવી નથી, જે પોતે સક્ષમ છે એના માટે આશ્રમ છે જ નહીં. કેમ કે જેને જરૂર છે ને એને લેશું ને તોય ભગવાન રાજી થશે. જે જરૂર નથી એની સેવા કરશું તો શું? આ તો દેખાડો થયો કે જગતને દેખાડવા માટે તો દેખાડો થયો. તો એવી સેવા મારે નથી કરવી. એટલે મહેરબાની કરી અને આવા મેસેજ ને આવા ફોન રહેવા દેજો. ખાસ આ નોટ કરી લેજો. રોજ દિવસના તમે 100 ફોન કરો કે અમારે અહીંયા ભણવા મોકલવી, આવી રીતના અમારી છે. પણ શું કામે? તમારી પરિસ્થિતિ જો ને, તમે એટલું 3-4 લાખ વર્ષનું કમાવ છો તો તમારા બાળકોને તમે ભણાવી ન શકો. આ તો જે મજૂરી કરે છે, જે નથી ભણાવી શકે એમ, એના માટે આશ્રમ છે. તો એમાં તમારે બધાને સાથ સહકાર આપવો જોઈએ. અને અમારો જેટલો આશ્રમ છે ને એટલી અમારી કેપેસિટી છે ને, એક રૂમમાં આટલી દીકરીઓ રાખવાની, એટલી જ રાખશો. અમે વધારે ભરી નહીં દઉં. મારે વધારે સેવા નથી કરવી, થાય એટલી જ કરવી, પણ ચોખ્ખી કરવી છે. હમણાં ટૂંક સમયમાં હું તમને બધાને જણાવીશ ને કે આપણું અન્નક્ષેત્ર, આપણો આશ્રમ હરિદ્વારમાં પણ એક થશે ભગવાનની ઈચ્છાથી. અને ભગવાને એવા દાતા છે અને એવા દાતાને પ્રેરણા પ્રભુ કરે છે. ત્યારે પ્રભુ પાસે એક જ માગવાનું મન થાય કે પ્રભુ એને ખૂબ આયુષ્ય આપજો ને ખૂબ લક્ષ્મી આપજો, જેથી કરીને કેટલા ચહેરાની આમ ઉપર ખુશી આવે છે આવા દાતાને લઈને. કેમ કે પૈસા તો બધા પાસે હોય છે, બધું મૂકીને જ જવાનું છે. એમને ખબર છે ને આપણને ખબર છે. પણ જીવ જે આમ કાઢીને આપવા ને પૈસા, એ કાંઈ સહેલી વાત નથી. બહુ અઘરું છે હો, બહુ અઘરું છે. લક્ષ્મી આવે ને પછી કોઈના માટે વાપરવી ને બહુ અઘરું છે. એ તો ભગવાનના આશીર્વાદ હોય ત્યારે એ દાતા દ્વારા અહીંયા બધે સેવા પહોંચતી હોય છે. એ તો ભગવાનની કૃપા હોય તો જ છૂટતું હોય છે, નહીં તો છૂટે જ નહીં. દીકરાનું ને એના દીકરાનું ને એના દીકરાનું ને એના દીકરાનું વિચારવામાં જ, ભેગું કરવામાં જ આપણે રહી જાય. એમાં આપણું કર્મ કાંઈ થાય નહીં. એટલે આ તો દીકરીઓને એવી પરિસ્થિતિ નબળી હોય એને ભણાવવા માટે. નહીંતર મારો પહેલો ધ્યેય તો રોટલાનો જ છે. ભાઈ વિડીયો મૂક્યો તો એમાં જો ને, મને તો કાલે ખબર પડી. પછી બધાએ એવું કીધું કે એ લોકો પકડાઈ ગયા છે. પેલા એવા દીકરા હોય ને, હું તેમ કહું તમારે છે ને પાણીની ઢાંકણી લઈને ડૂબી મરવું જોઈએ. તમારા મા બાપની પ્રોપર્ટી માટે તમારે મા બાપને આવી રીતના મારવા પડતા હોય, હેરાન કરવા પડતા હોય, તો તમારામાં રાક્ષસમાં ફેર શું? થોડીક તો આપણને શરમ થાવી. એ વિડીયો જોઈને તો મારે કાંઈ લોહી ઉકળી ગયું કે આ શું થવા જઈ રહ્યું છે. જો તો ખરા, કળિયુગ કરીને આપણે જ લાવ્યા છીએ. નહીંતર કળિયુગ ક્યાંય છે નહીં. બધું કળિયુગ આપણે જ લાવ્યા છે. કળિયુગ ક્યાંય નથી. કોઈનો વિશ્વાસઘાત કરતાં 1 મિનિટ કોઈ નથી લાગતી. અને વિશ્વાસઘાતથી મોટું કોઈ પાપય નથી. એટલું યાદ રાખ લેવું જીવનમાં. આજે તમે આની હારે વિશ્વાસઘાત કર્યો, કાલે તમે બીજા હારે કર્યો, પણ એક દિવસ ભોગવવું જ પડશે. એમાં કોઈ શંકા જ નથી. તમે ગમે એટલા ગોથા ખાવ ને, પણ ક્યાંય તમને રસ્તો ન મળે, જીવનમાં નહીં મળે, કોઈ દિવસ નહીં મળે. એટલું જીવનમાં યાદ રાખવાનું કે વિશ્વાસઘાત જેવું તો એ કંઈ પાપ નથી. જ્યારે મા બાપે તમને જન્મ આપ્યો, વિશ્વાસ મૂક્યો કે મારે મોટા થઈને સાચવશે, આમ કરશે. કા બાયુ ભાઈઓને ગોલમાલ રમાડે ને કા બાયુને ગોલમાલ રમાડે. આ દુનિયા આમ જ ચાલે છે. પણ એ તો જે જેવું કરતા હશે ને એને એવું ભોગવવું જ પડશે. એમાં કોઈ શંકા જ નથી.
કોઈ શંકા નથી. અત્યારે બધું સારું લાગશે. કોઈ નાકમાંથી એક આંસુ પડ્યું હશે ને એનોય બદલો તો દેવો પડશે ને દેવો જ પડશે. ત્યારે રોતાય નહીં આવડે, સાચી વાત છે આશાબેન. હાલ સમય બહુ જ ખરાબ છે, કોઈનું નથી. મહારાજનું સરનું લેશું, એની ભક્તિ કરશું તો સારું થશે. હા ભાઈ, કાલે વિડીયો જોઈને તો મને એમ થઈ ગયું કે આવા દીકરાને આવી વહુ ને આવા હોય છોકરા. કોઈને ભગવાનનો ડર નથી, બસ કોઈને કુદરતનો ડર છે જ નહીં કે હું આની સાથે આવું કરીશ તો ભગવાન મને શું સજા આપશે. એ ડર જ નથી, એ ડર કાઢી નાખ્યો છે. બધું છાના છપના કરવા માંડ્યા થઈ ગયું અત્યારે જીવનમાં. અને જ્યાં છાના છપના થઈ જાય ને પછી સમજી લેવાય કે પતન જ છે. એ 5 દી બધું સારું લાગે પણ પતન જ છે. એ આ કુદરતનો નિયમ છે. કેમ કે ભગવાનના CCTV કેમેરા બહુ મોટા છે, બહુ એટલે બહુ જ મોટા છે. એ અત્ર તત્ર સર્વત્ર છે. આપણે આ બધા દરવાજા બંધ કરી દીધા હોય ને પછી આપણને એમ થાય કે ભગવાન નથી જોતો. ભગવાન જોતો જ હોય. ક્યાંય તમારે પાપ કરવા જવાનું જરૂરી નથી. કોકની આંખમાં એક આંસુડું પડવી દીધું ને તો એ તમારા એ ભગવાનના ચોપડે લખાઈ જ ગયું, બધું લખાઈ ગયું કુદરતના ચોપડે. અને કાં ભગવાનના પાસે તમારે મંદિરમાં ક્યાંય પણ મંદિરમાં જઈને તમારા નામની ભગવાનને પ્રાર્થના કરી દીધી ને કે આવી રીતના એનું હૃદય જ્યારે દ્રવી ઉઠવું હોય ને તો એના 2 શબ્દ ભગવાન પાસે નીકળી ગયા ને તોય તમારે ભોગવવું પડશે. એટલે જીવન એવું જીવો કે તમારા નામની કોઈ પ્રભુ પાસે પ્રાર્થના ન કરે, કે તમારા પૈસાના કમાવામાં લોભ લાલચમાં કોઈનું આમ દિલ ન દુભાય. કોઈનું દિલ દુભાવીને એવા પૈસા કંઈ કામના નહીં થાય. તમે જોજો જીવનમાં ક્યાંય નહીં આવે. આ તો ભાઈએ પૂછ્યું કોલા બાનું શું થયું એટલે વાત થાય છે આપણે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામી. જય જીનેન્દ્ર. તમારી સાળંગપુરની યાત્રા સફળ રહી, બહુ સફળ રહી. હું સરપ્રાઈઝ તમને જણાવીશ ને ત્યારે એમ થાય કે આ પ્રભુ છે. હું જણાવીશ બધું જેમ જેમ સેટ થશે ને બધું જણાવીશ. અને જીવનમાં એક જ ધ્યેય છે કે બધાને છે ને આ એજ્યુકેશન તો આપણે દીકરીઓને આપશું જ, પણ એક જ ધ્યેય છે કે જે પણ ને ભૂખ છે ને અને જે પણ અનક્ષેત્રમ જમવા આવે ને એને જમાડવા છે. બસ મારો પહેલો શોખી છે. કેમ કે કોઈ પરાણે જમવા ક્યારેય ન આવે. જેનું પેટ ભરેલું હોય ને એ ક્યારેય જમવા નહીં આવે. જોજો, જેને ભૂખ હશે ને એ જ જમવા આવશે. એટલે રોટલાથી મને કોઈ બીજું એક પુણ્ય વધારે મોટું નથી દેખાતું. શિક્ષણ એ મોટું પુણ્ય જ છે, પણ રોટલાનું પુણ્ય બહુ મોટું છે. કેમ કે એને તમે એના પેટમાં જ્યારે ભૂખની અગ્નિ જ્વાળા હોય અને ભૂખો હોય બિચારોને, તમે એને 2 શબ્દ કહેશો તેને મગજમાં ઉતરે? ક્યારેય ન ઉતરે. પહેલાં તો એને ભૂખ સંતોષવા કંઈક ખાવાનું તો જોશે ને. એ તો જેને વેઠવું હોય ને એને ખબર હોય, બધાને ન ખબર હોય. બધાને જ ખાલી છે ને આપણને આમ હસવું આવતું હોય કોકની વેદના ઉપર, પણ જેને જોયું હોય ને એને ખબર હોય. ગાડી હોય છે તેમાં પેટ્રોલ જોઈ છે ને, પેટ્રોલ હોય જોઈ છે, ડીઝલ હોય ડીઝલ જોઈ, ગેસ હોય તો ગેસ જોઈ છે ને, એને જોઈ છે ને. નહીંતર આટલા કિલોમીટરે બંધ થઈ જાય એમ. તો આ તો માણસ છે, તો માણસને ખાવા જોઈએ ને. એ પેટ્રોલ છે ચલાવવા માટે માણસમાં. એ તો એક ટાઈમ જમતા હોય ને એને જઈને પૂછો ને તો એની વેદના ખબર પડે, નહીંતર આપણને ન ખબર પડે. માણસ તો અત્યારે છે ને બધું આમ કાવતરા બાદ થઈ ગયા છે. બસ લૂંટો, ગમે એમ કરીને છેતરો માણસને. કોઈનો ડર નથી રહ્યો. વિચારો તો ખરા, ક્યારેક તો વિચાર આવે કે આ ક્યાં જઈ રહ્યું છે, આ સંસ્કૃતિ ક્યાં જઈ રહી છે. ક્યારેક એવો વિચાર આવે. ત્યારે આમ ભગવાન પાસે બેઠા હોય ને ત્યારે વિચાર આવે ને ત્યારે આંખમાં તો આંસુડા વહી જાય કે આ શું થવા જઈ રહ્યું છે. જો તો ખરા, કોઈને કોઈનો ડર જ નથી. પ્રભુનો ડર કોઈને નથી. તમે જેને માનતા હોય ને એનો ડર તો હંમેશા રાખવો જ જોઈએ કે હું આને આમ કરીશ તો ભગવાનની સજા મને બહુ મોટી મળશે.
પછી છોડી દો પ્રભુ ઉપર, તમે જોજો. બિચારા બાની હાલત મારતા હતા જોયું. એ કોઈની આતરડી કકડાવીને તમે ક્યારેય સુખી નથી થવાના. વિચારજો ને, જોજો ને. એ આજ માની કરી, કાલ બાયડીની કરશે, પરમદી છોકરાની કરશે. અથવા બાઈ હશે તો એ કાલવાર ભાઈની એવી હાલત કરશે, કાલવાર છોકરાની એવી હાલત કરશે. એ કોની હાલત એવી નહીં કરે? ઘણીવાર ઘણા એવા બહેનો, આજે આ વાત નીકળીને એટલે કહી જ દઉં કે ઘણા એવા બહેનોના ફોન અહીં આવે કે બેન મારે આવી રીતના છે, આવી રીતના. આજ તમને એના કોકના માટે છોડ્યા, કાલ બીજાને છોડીને આવે, કાલ ત્રીજાને છોડીને આવે, કાલ ચોથાને છોડીને જશે. જેનું જીવનનો ધ્યેય જ છે તો તમે એમાં ક્યાંથી સુખી થવાના? અથવા ઘણા ભાઈઓને એવું હોય. એ તમે 5 દિવસ સુખી રહી શકો, કોઈ દિવસ રહી શકો. નિર્દોષના જેટલા પેટ બારો ને એટલા પ્રભુ દંડ આપે જ. અત્યારે ભલે બધું સારું લાગતું, 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ અથવા 5 વર્ષ, 6ઠા વર્ષે તો ભોગવવું જ પડે. એમાં કોઈ શંકા જ નથી. ત્યારે રોતાય ન આવડે, જીવનમાં રોતાય ન આવડે. એ જોજો, એ કુદરતનો ન્યાય છે. પ્રભુ બધી પરીક્ષા લે, બધી પરીક્ષા લે. કોઈ ભોળા માણસની આરે રમત કરી હોય, ગેમ કરી હોય કે આવા નિર્દોષ બાને હેરાન કર્યા હોય તો પ્રભુ છોડવાનો નથી કોઈ દિવસ. કાલનો વિડીયો જોઈને બહુ દુઃખ થયું. આ એની જ વાત છે ને, મને એટલું દુઃખ થયું હતું. શું કરીએ આપણે? એવા કપાતર પાકે તો શું કરે બિચારી માઈ, શું કરે? અને આવા દુનિયામાં કપાતરો ઝાઝા છે. આશાબેન મારું જીવ બહુ બળ્યું. આવા લોકોનું વિચારતા નથી. આ લોકોની સંતાન હશે એ કાલે સવારે એવું કરશે. એ તો એવું જ કરવાનું છે. કુદરતનો ન્યાય છે. આ બધું ચક્ર છે, પ્રભુએ બધું મૂકેલું છે. એ તો સોયવાએ દોરો છે, બધું ભોગવવાનું જ છે. બહુ ભોગવવાનું. હું તો જો આ ફ્રી હોય ને ત્યારે વાંચતી હોય ને ગુણાતીતાનંદ સ્વામીની, બહુ બધી ભગવાન બહુ સરસ કહે. ફ્રી થાવ ને ત્યારે આપણા ઘરમાં શાસ્ત્ર વાંચવાની ટેવ રાખવી. જો જેટલું કાંઈ માયામાં સુખ છે તે સર્વે દુઃખ વિનાનું હોય નહીં. માટે એ વાત પણ એક જાણી રાખવી. તમે જેટલી જ્યાં લીધી તેમાં દુઃખ સિવાય કાંઈ છે જ નહીં. કેટલું ભગવાન સરસ કે હીરો છે તે કઈ રીતે ફૂટે નહીં, તે તો માકડના લોહીથી ફૂટે. તેમ વાસના કોઈ રીતે ટળે નહીં, પણ મોટા સાધુ સંતોના અને મોટા કહે તેમ કરે તેનો ગુણ આવે ને એની ક્રિયા ગમે તો તેથી ટળે. નિકર સાધન તો કરે તો પણ વાસના ટળે નહીં. સત્સંગ થાય પણ સંગ વિના સત્સંગનું સુખ આવે કેની પેઠે? તો જેમ ખાધાનું મળે પણ ખાધા વિનાનું સુખ આવે ન આવે. જેમ લુગડા ઘરેણાં મળે તો તે પહેર્યા વિના સુખ ન આવે, તેમ સત્સંગ વિના સત્સંગનું સુખ આવે નહીં. કેટલું સરસ કે વિચારો ખરા. ને વાતું સાંભળી તો કાનના પાપ બળી જાય, ને દર્શન કરીએ તો આંખના પાપ બળી જાય. એમ મહિમા જાણવો. વિચારો. આથી કરોડો ગણો સત્સંગ થશે ને આથી કરોડો ગણા મંદિર થશે, પણ આ વાતું ને આ કથા નહીં મળે. વ્યવહાર પ્રધાન થઈ જશે, માટે સહેજ કરવું. આ કારખાના તો બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી ચાલવાના છે. માટે કથા વાર્તા કરવા, સાંભળવો, અભ્યાસ રાખવો. આપણે તો ધર્મ, જ્ઞાન અને ભક્તિ એ 4 વાત રાખવી, પણ એક જ મુખ્ય છે ત્યાગ, વૈરાગ ને નિયમ ધર્મ. કેટલી વાત કરી બોલ્યા જે ત્યાગી વૈરાગનું શું કરવા? ગમે એવો જીવ હશે પણ ભગવાન ભક્તિમાં આત્મબુદ્ધિ જ સત્સંગ છે, ને તે વિના તો ગમે એટલી ભક્તિ કરે તો પણ શું?
ને કૃપાએ કરીને અખંડ મૂર્તિ દેખે તો પણ શું. માટે ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ જે સત્સંગ તે સત્સંગ તો રાત્રિ પલય સુધી કરવો ત્યારે થશે, પછી તે દેશકાળ નહીં લાગે એવો જ સત્સંગ છે. વિચારો કેટલું કહે છે. જો સર્વ કરતાં લક્ષ્મીજીની સમજણ અધિક કહીએ, કેમ કે જે તેને ભગવાનમાં નિર્દોષ તો પણ તેમાં સ્ત્રીનો ભાવ ખરો, માટે કે કરતાં ઉદ્ધવજીને સમજણ અધિક છે, કેમ કે ઉદ્ધવજી જ્ઞાનીને તેને ભગવાનના નિર્દોષપણું પણ તેને ઘર મૂકતા કઠણ પડ્યું, માટે તે કરતાં પણ જળભરતને સુખજીની સમજણ અધિક, કેમ કે એને સ્ત્રી પુરુષ એવો ભાવ નહીં. કલ્પ આંખો સુધી ભગવાન સામું જોઈને બેસે રહે તો પણ નિષેધ કર્યા વિના વિષય તો ન ટળે. તે તો કોઈ સંત ભક્ત સાધુ મળે તો ટળે. નિર્વિકલ્પ સમાધિ થાય તો પણ વિષય ન ટળે, ને જ્ઞાનની સમાધિ થાય તો ટળે. વિચારો કેટલું મસ્ત કહે છે. ક્યારેક ફ્રી થાવ ત્યાં તમારા ઘરમાં છે ને શાસ્ત્ર રાખજો ને વાંચજો. અંતકરણ ને માયાનો કજિયો બહુ ભારે છે, કેમ જે ભરતજીને કેવો વૈરાગ ને કેટલું રાજ્ય મૂક્યું તો પણ વિઘ્ન થયું. સ્વરૂપ માટે સાધુ જ્ઞાન આપીને જન્મ આપે ને નિષેધ કરે ત્યારે તે કજિયો મટે છે, પણ એ વિના મટતો નથી. આખી ઉંમર ભગવાન ભેગો રહે તો પણ જ્ઞાન વિના કસર ટળે નહીં. હંમેશા ગમે એના ભેગા રહે પણ જો એમાંથી સાચું જ્ઞાન ન મળે તો કોઈ દિવસ કસર ટળે નહીં. સાંખ્ય અને યોગ કરતાં પણ ભગવાનનું સર્વોપરીપણું સમજાણું તે શ્રેષ્ઠ છે. કે હંમેશા રાજકોટમાં પ્રોગ્રામ છે 2 દિવસનો, ના હું ક્યાંય નથી જવાની, હું ક્યાંય જાતી નથી. બહુ બધા આમંત્રણ આવે છે, હું ક્યાંય નથી જાતી. મને સેવા ને મારા ભગવાન ને બસ એ જ બહુ થઈ ગયું, ક્યાંય જવું નથી. કાલે સુરત આવું છું કેમ કે કાલે ગોપીની સગાઈ છે અને આપણા સેવાવાળા હોય ત્યાં તો જવું પડે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બધાને. આપણે બધા થોડોક સમય મને ફ્રી થવા દો, એટલે આપણે એક એક શાસ્ત્ર લાઈવમાં વાંચવા છે, જેથી કરીને ઘણા મુમુક્ષ જીવ હોય ને એને ઘણા બધાને સમજાઈ શકે. જાગૃતિબેન કેમ છો? જો કેવું સરસ લખ્યું છે. આ લોકમાં ડાયો તો કોઈ પ્રભુ ભજતો જ નથી, જે ગાંડા થાય તે ભજે છે.
ને રોટલો તો ભગવાનને દેવો છે, તે દેશે ને દેશે. એટલે આપણને કોક એમ કે ને આ તો ગાંડા છે, કાંઈ આ બધું આવું કરે છે ને આમ ને તેમને, તો આપણે ગાંડા માનું, હું ગાંડો છું એવું માનવાનું. અને ભગવાને રોટલો માથે લીધો છે ગમે ત્યાંથી દેશે. ચાલો બહુ વાત થઈ ગઈ, કેમ કે હા સાળંગપુરથી તો કાલે જ આવી ગયા. એટલે ઘરમાં ક્યારેક છે ને ફ્રી હોય ને ત્યારે શાસ્ત્ર રાખવા. શાસ્ત્ર રાખશો ને તો ક્યારેક બાળકો વાંચશે, વડીલો વાંચશે, પરિવાર વાંચશે, તો ત્યારે ક્યારેક એના હૃદયમાં એમ થશે કે મારાથી આ ન થાય. ક્યારેક કંઈ ખોટું કરતા હશે, કોઈનું દિલ દુભાતા હશે, કે કોઈને ખોટી રીતે હેરાન કરતા હશે, કાંઈ પણ હશે વગેરે વગેરે. તો શાસ્ત્ર ક્યારેક વાંચ્યા હશે ને તો એને એક ક્ષણવાર વિચાર આવી જશે ને તો પણ કોઈનું અહિત થતાં બચી જશે કે આ મારાથી ન થાય એમ. એને એટલો ડર લાગી જશે ને તો પણ છે ને તમને જે પણ શાસ્ત્ર ઘરમાં રાખ્યા હશે ને કોઈ વાંચ્યા હશે ને એમાંથી કોઈનું જીવન બદલું હશે ને તો એના અધિકારી પણ તમે બનશો, એ જોજો. અને જેને કંઈ શીખવું જ ન હોય અને ખોટી રીતના બધાને હેરાન જ કરવા હોય એની માટે તો ગમે એવી યુનિવર્સિટી હશે, કોઈ શાસ્ત્ર હશે તોય ટૂંકા પડશે. કેમ કે ભગવાને કીધું ને જેની સમજણ શ્રેષ્ઠ ને એ શ્રેષ્ઠ. જ્ઞાની, ધ્યાની, સત્સંગી કોઈ ભેદ નથી એમાં. પ્રભુ કે જેની સમજણ શ્રેષ્ઠ, એટલે આપણે હંમેશા એક સમજણ શ્રેષ્ઠ રાખવાની કે હું આમ કરીશ તો મારાથી કેટલા બધાનું હૃદય દુખાશે, તો મારે આ ન કરાય. ચાલો ગૌશાળા બનવી ગઈ, હું કેટલી બહેની બતાવું. કેમ કે આપણે વસંતબેન લંડન, એમના ભાઈ બેન ભત્રીજી એના બધા તરફથી બનાવી દીધું છે. હજી કામ તો ચાલુ જ છે. પછી આપણે અવેડા ઉપરનું ધાબુ ભરવાનું છે અને પછી આ સંતોના અત્યારે કામ બધું ચાલુ જ છે. ધીમે ધીમે બધું થાય છે. એ તો હું કહેતી હતી ને કે દિવસ ક્યારે વહી જાય ક્યાં ખબર પડે છે. ગયા વર્ષે આ જ ટાઈમે ઉનાળામાં ખબર ને ઝૂંપડી જેવામાં રહેતા હતા અને 11 વાગ્યાથી ટુવાલ ભીના કરી સાંજે 5 વાગ્યા સુધી આવા તડકામાં ભીના કરતા ત્યારે રહેતા. અને આજે પ્રભુએ આટલો મોટો આશ્રમ બનાવી દીધો, જોવો કીધું. અને આ બની ગયું છે જો મોટો. ગમાણને આપણે કેમ કે 2-3 જ ગાય રાખવાની, વધારે કાંઈ ગાય રાખવાની નથી. એટલે અહીંયા ખુલ્લી પછી શું અહીંયા ખુલ્લામાં ગાય રહે. હજી અહીંયા થોડાક પતરા નાખી દેશું એટલે બિચારીને ખુલ્લામાં રહેવું હોય તો ખુલ્લામાં રહે, અંદર રહેવું હોય તો અંદર રહે. એટલે મોટો બધો જો લાખો બની ગયો છે. આ ગાય માટે જ છે. હજી પ્લાસ્ટર ને બધું ચાલુ જ છે. ભગવાનના પગલાંનું પણ કામ જો બનાવવાનું. અહીં ભગવાને પગલાં પડ્યા તે પણ ચાલુ જ છે ચણવાનું. નહીં દેખાય અત્યારે તો આ કાચ આડવાની. તો ક્યાં તડકે વહી ગઈ ગાય. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હવે બધુડી તમારે રોજ આરતીમાં આવે ને ઠેકડા મારે, એવી મારે ને ઠેકડા. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આ કેમ ઓલી બાજુ વહી ગઈ? આ બાજુ આવી જાય તો ભલે. બિચારું મૂંગું પ્રાણી કોને કહે? જીવ બળે તોય કોને કે? વિચાર આ બધું જ્યારે તમે વિચારો ને ત્યારે તમને એમ થાય કે ભગવાને આપણને જોતો માણસ બનાવ્યો છે તો હું માણસ બનીને રહું. આવું નિર્દય ન બની જાઉં. નિર્દય હોય ને માણસ ન કહેવાય. માણસ કેને કહેવાય? દયા ભાવ પ્રેમથી બનેલો હોય ને એને માણસ કહેવાય. નિર્દય હોય એને માણસ ન કહેવાય.
વ્હાઈટ ઉપર લાડે જો થઈ રહી બધી ઘી ગરમ કર્યું હાલો આજે થોડા કીર્તન ગાવા છે ભગવાન પાસે કીર્તન ગાવા સાહેબ થોડા ભગવાન પાસે ગઈતી ભરવાને ગઈતી ભરવાને કેસરી વાઘેરે નટવર મીઠડાજી મારા અલબેલાના નેણું કેરાબા અલબેલાના નેણું કેરાબાણ અચાનક લાગ્યા રે એલી હું શું કરું માણારાજ ભગવાન એક પ્રેમ કર્યા જેવા પ્રભુ જ છે હું તો હંમેશા કહું જ છું ને આ જગતને પ્રેમ કરશો ને તો ગમે એટલું કરશો ને તો એ 5 દી તમને કહેશે પછી જોડા જ મારશે એ પછી તમને જોડા જ મારશે એના કરતાં પ્રેમ કર્યા જેવા એક પ્રભુ જ છે એને જ કરાય આ જગતને પ્રેમ કરીને શું કરશો ગમે એટલું કરવા છતાંય તમારી કંઈ કિંમત નહીં થાય ક્યારેય નહીં થાય તમે જોઈ લેજો વાલો માણકી વાળો સાચી વાત છે હંમેશા પ્રભુને પ્રેમ કરો માણસને તો આજે પ્રેમ કરશું તો કાલે ભૂલીને વહી જશે અને ક્યારેક યાદ કરશે કેમ કે માણસ જ એક એવું પ્રાણી છે ચકુબેન કેમ છો મજામાં આવો ચાલીને આવી ગયા છે હા મેહુલભાઈ આવ્યા આવો મેહુલભાઈ હાલો સારું થયું કીર્તન ગાવા બેસતી તો હવે પછી ચાલો અમારે મેહુલભાઈ આવી ગયા હાલો મેહુલભાઈ બતાવું તમને હવે હાલો હાલો આમ કામ પતે ને તમને બધાને સાચવવા બહુ પડે ને માન આવો તમે ફોન કરી થઈ પણ કાલે હું આવીને સૂઈ ગઈ હતી અમે 2 વાગે આવીને હું સૂઈ ગઈ તો 7 વાગે આરતી ટાઈમે ઉઠી કેમ કે પગ જ એટલા દુખતા હતા એક દિવસમાં અમે બહુ ચાલી ગયા અરે અમે 46 ચાલ્યા એક દિવસમાં છે હવે સતીશ ને બધા કે મને હું ચાલુ પછી મને બેસવાની ખબર પડતી નથી જો એને આખું છે ને અવેડાનામ ધાબુ ભર લેવું છે સમજાણ 4 બીમ બનાવી હે તમે કયો એ માલ મગવી દઉં પછી તમને આને ધાબુ ભરવાનું છે બે અહીંયા એક અહીંયા બીમ ભરી એક અહીં ભરીને 2 ઓલામાં બરોબર ને ના એટલે બધે નહીં આને હે ને આટલો ઓલું કરવાનું માલ નાખ દેવાનો આટલો માલ નાખ દેવો કેમ કે આને લઈને આ ક્યારે ઓલું ન થવું જોઈએ એટલે આટલો માલ નાખવો છે એટલે પછી એ અહીંથી ભરી તોય આમ નીકળશે ને બહાર નીકળી જાય 3 થી 4 વાર ભરી બિચારી એટલી ગાયું પીવે
બહુ સારા સારું કામ ભલે ને પિતા સારા સારું આ કામ હા તો શું કરશું જોઈ લ્યો માપ જોવો ચાર કોલમ અને એક અહીંયા ભરી દઈ 2 બીમ અહીંયા એક ગેટ અહીંયા લઈ લેવો હા યાર એટલે થઈ હાઈરો થઈ જ જાય ને તો કહું ને 3 ભેરી 3 ગયું. આને આમ ઉલકા ધાબુ અહીંયા લઈ ગયું રાખવાનું કાઢલું જ છે બે 4 બીમ ભરીને ધાબુ કરવાનું છે. ધાબુ ને બાજુ એટલે આમ બહુ ઊંચું નથી કરવું નીચું જ રાખવું આ 6 રાખી 6 ફૂટ હાથ જેવું તો રાખવું હા તેટલી બધી હું ગાય ક્યાં એટલી ઊંચી હોય માણસ 6 ફૂટ માંડ હોય એવું રાખી દઈશું. પણ થોડુંક પછી આ ઉપર તાર છે એટલે બધું જોવાનું ને ફૂટ રાખો ને બેન તો અહીંયા કદાચ તમારા પાણી ભરે તો તમે ફૂટ જ આમ હા તો એટલું પણ આઈ નહીં નડે ને પણ કઈ કાંઈ નહીં તો એવું ગોઠવે અહીંથી છે ને 4 બીમ ભરીને કરી નાખી અને 2 બીમ માં ભરી એટલે આ દરવાજાનું થઈ જાય ને હાઈરોઈડ બધું છે ને ભરી જ નાખી આનું જો આઈ જા કુંડીનું કર્યું અહીંયા છે ને બહાર એક ટોયલેટ બાથરૂમ કરી દે ને તો બિચારા યાત્રિકો નીકળે ને ચાલો જય સ્વામિનારાયણ હે હા એ બેન ઓલા કોઠિયારને બોલાવા જો હે ને તો એને બોલાવી જ લ્યો એને બોલાવી લ્યો એક દી અને મને કેટલા દી ભર દે હું માલ મગવી દઉં હું પછી થોડાક દી નથી હો જો હું કાલે જાઉં છું ને સુરત પછી આવીને મારે થોડાક કામ એટલે હું નથી થોડાક દી તો તમે મને કયો નહીં બધો માલ મગાવતી જાઓ કેટલું કેટલું તમે વાપી લ્યો હાલો બધું ચાલો હવે અવેડાને ધાબુ ભરવાનું છે અમારે એક બેને સિમેન્ટ મોકલો છે 50 બેગ અને અમારે પુષ્પાબેને ધાબુ ભરવાના લાખ દીધા હતા બધું આમાં જોવાનું છે હવે એમાં ભગવાનની મૂર્તિ મૂકવાની છે 2 ગાયું મૂકવાની છે એટલે ઘટશે તો તમને બધાને કહેશું ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ 9 બાય 9 ના કોલમ લઈ લો ઉપર 9 નો બીમ લેવો પડશે એવું કાંઈ વાંધો નહીં જોઈ લ્યો પછી એ પ્રમાણે મગવી લઈ બધું બેને કાલે એક જોડીને મોકલી દો ને તો આ 4 ખોદી નાખે ને 2 વાં આ એક જોડીને મોકલી દો ને તો બીમ આ ખાડા ખોદી નાખે ને એમ એ હા ત્યાં થોડો કામ કરીને એક મૂકીને 2 બીમ ત્યાં કરી નાખી એ વાંધો નહીં એ તો હજી કાચું જ છે એ પાટિયાનું એક કાઢ નાખશું એક ગેટ ત્યાં લઈ લેવો છે કેમ કે યાત્રિકો જો અહીં વચ્ચે દિવાલ કરીને યાત્રિકો નીકળે ને અહીં આવે ને રહેવાનું જમવાનું તો દીકરીઓ ભણે ને તો એને ડિસ્ટર્બ ન થાય એટલે વચ્ચે એક દિવાલ જ કરી નાખે એક ગેટ જુદો ને આ ગેટ જુદો અનક્ષેત્ર જુદું ને રહેવાનું એટલે હું ડિસ્ટર્બ ન થાય બીજું કાંઈ નહીં